પોરબંદર પાલિકા પ્રમુખ પાસેથી લીધેલ 1.50 કરોડ પરત કર્યા પછી પણ પાલિકા પ્રમુખ બિલ્ડરને ધમકી આપતો હોવાના પાલિકા પ્રમુખ સામે આક્ષેપ। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે બિલ્ડરે ગંભીર આક્ષેપ લગાવ્યા। પૂર્વ પ્રમુખ સરજુ કારિયા પાસેથી બિલ્ડરે 1.50 કરોડ વ્યાજે લીધેલ, જે મૂળ રકમ અને વ્યાજ સહિત 2.83 કરોડ ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતો હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે। બિલ્ડરે પાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયા સામે ઊંચા વ્યાજ અને ધમકી આપતો હોવાની ફરિયાદ અરજી કરતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ફરિયાદી ભીમા ભૂતિયાએ પોલીસમાં અનેક ફરિયાદો અરજી કરેલ। હવે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી। જોકે સરજુ કારિયા સામે અગાઉ પણ ભ્રષ્ટાચાર અને ગોલમાલના અનેક આક્ષેપ થયા હતા। રહેવાનું મારું સોસાયટી પેલા હું આ ફ્લેટમાં રહેતો હતો, મને સરજુભાઈ તાત્કાલિક ખાલી કરાવે। લાઇટ મીટર પાણી બધું એને મીટર એના નામનું હતું એટલે એને કઢાવી નાખ્યું, એટલે મારે લાઇટ પાણીથી વંચિત રહ્યો। એટલે મેં ફ્લેટ ખાલી કરીને મારી પાસેથી જતી લીધો। હોલનું ભાડું પેલા હું લેતો હતો, એને પછી હોલ મારી પાસેથી જતી લીધો। એને મારા નામની ફરિયાદ કરેલી। વાઘેલા સાહેબે પાસે મારી ફરિયાદ ગઈ એટલે 10 મિનિટમાં વાઘેલા સાહેબ અહીંયા આવીને મારી પાસેથી લેન્ડ કેપિંગનો કેસ કરવાની ધમકી આપીને એને હોલનો કબજો અપાવી દીધો। એ બધું થયા પછી મેં બધું આખી બિલ્ડિંગ મારી પાસેથી જતી લીધી। હવે આ બિલ્ડિંગની વાસ્તવિકતા એ છે કે આ જયારે મેં કૃષ્ણકાંત રાજ્યગુરુ પાસેથી લીધું ત્યારે 1 કરોડ ને 11 લાખ રૂપિયામાં લીધું, અને એ પછી મેં 2 ભાડવત હતા, એને એકને 7 લાખ રૂપિયા આપ્યા, એકને 10 લાખ રૂપિયા આપ્યા। એક રાજુભાઈ છેલાલા વાળાએ મને જે હાટું કરાવ્યું એના મેં એને 5 લાખ રૂપિયા દલાલીને આપ્યા। એટલે મારે જે 1 કરોડ ને 35 લાખ રૂપિયા પૂરા થઈ ગયા। 15 લાખ રૂપિયા બેલેન્સ હતી, આ બિલ્ડિંગ આખું ઊભું કર્યું, કામ પાસ કરવા મૂક્યું। એટલે મ્યુનિસિપાલિટીમાં ત્યાં ગયો એટલે મને ભલા મયારિયા પાસેથી એના થ્રુ 6 લાખ રૂપિયા કામ પાસ કરવાના સરજુભાઈએ મારી પાસેથી લીધા। એમાં 3 લાખ રૂપિયા રસાલા બિલ્ડિંગમાં નીચે આપ્યા, 500,000 વાળી નોટો, અને 3 લાખ રૂપિયા મેં લોહેજ હોટલમાં કેશુભાઈ ગરેજાની મીટિંગ આવતી હતી ત્યાં આપી આવ્યો। પછી મેં આ બિલ્ડિંગનું કામ ચાલુ કર્યું એટલે વેચાણ પેલું 1 કરોડ ને 62 લાખ રૂપિયા નીચેનો હોલ વેચ્યો, એને વહીવટ એને કર્યો। પછી એક ભરતભાઈ નાંદાને મેં 65 લાખનો ફ્લેટ વેચ્યો, એને 40 લાખ રૂપિયા એને વહીવટ એને કર્યો। પછી એક ચિંતન પન્નાને મેં 50 લાખનો ફ્લેટ વેચ્યો, એમાં 30 લાખનો વહીવટ એને કર્યો। પછી એક 65 લાખનો ફ્લેટ એને 53 લાખમાં વેચી નાખ્યો। એના જે 11 લાખ 12 લાખની નુકસાની ગઈ મારા ખાતામાં ગઈ, એને 53 લાખ રૂપિયા જમા લીધા મારા। એટલે ટોટલી મેં 2 વર્ષની અંદર 2 કરોડ ને 83 લાખ રૂપિયા આપી દીધા। મારે દેવાના હતા 3 વર્ષે, એને બદલે મેં એને 2 વર્ષમાં આપી દીધા। બધો પૈસાનો વ્યવહાર પૂરો થયો એટલે બિલ્ડિંગ મારી પાસેથી જતી લીધો। પછી મેં પોલીસમાં ફરિયાદ કરી, એસપી સાહેબને આપી, કમલાબાગ આપી, કલેક્ટરને આપી, રેન્જમાં આપી અને ગૃહ સચિવમાં આપી। બધાના મારી પાસે છે પ્રૂફ પુરાવા। હવે બધાએ કોઈ મને જવાબ આપ્યો નહીં, અને આજ સુધી 6 મહિના થયા કોઈ કઈ જવાબ ભગીરથ સાહેબ પાસે રૂબરૂ 2 ફેરે મળી આવ્યો, કોઈ છતાં કોઈ જાતનો મને જવાબ મળ્યો નહીં। પછી હું સ્વાગત પ્રધાનમંત્રીમાં ગયો। હવે ત્યાં મારું શું થાય ને જવાબ મળે કે નથી મળતો એ મારા નસીબ। 1.5 કરોડ રૂપિયા લીધા હતા, 1.5 કરોડ રૂપિયા લીધા હતા, અને 3 કરોડ ને 15 લાખ રૂપિયા મારે 3 વર્ષે દેવાના હતા। એને બદલે મેં 2 વર્ષમાં 2 કરોડ ને 83 લાખ રૂપિયા એને આપી દીધા। સરજુભાઈ સાથે વાતચીતમાં તમારે શું થયું? સરજુભાઈએ કીધું કે તમે અરજી મારા નામની કરેલી છે। મેં કીધું હા। તો કે તો તમે કદાચ મોદી સાહેબ પાસે જાઓ ને તો મારું કઈ થવાનું નથી, અને તમે ગમે ત્યાં જાઓ, અહીંની પોલીસ ખાતું તો અમારું જ છે, એટલે અમારું કઈ થવાનું નથી, તમારું બિલ્ડિંગ ગયા ખાતે લખી નાખજો। ધાક ધમકી આપે, બધું આપણે આપ્યું એટલે મેં એને બિલ્ડિંગ હોપી ગઈ। પછી ધાક ધમકી દેવાનો ક્યાં આવે? પછી મને કાઢી મૂક્યો છે, મારા પૈસા ગયા। મેં જ્યાં બિલ્ડિંગમાં 1.5 કરોડ રૂપિયા બાંધકામના નાખ્યા છે એ ગયા।
અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.